જૂનાગઢના ભેસાણ તાલુકાના મેદપરા ગામની પ્રાથમિક શાળા ખાતે વહીવટીતંત્ર દ્વારા રાત્રિ સભાનું આયોજન કરાયું છે। જૂનાગઢના ભેસાણ તાલુકાના મેદપરા ગામે પ્રાથમિક શાળા ખાતે વહીવટીતંત્ર દ્વારા રાત્રિ સભાનું આયોજન કરાયું છે। આ તકે ભેસાણ વિસાવદરના પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું છે। આ તકે ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં તાલુકા કક્ષાના મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા આરોગ્ય શાખાના અધિકારી, વન વિભાગના, પોલીસ વિભાગના અધિકારીઓ, આંગણવાડી વિભાગના, ખેતીવાડી વિભાગ તેમજ અન્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં પ્રાંત અધિકારી કીર્તન રાઠોડ દ્વારા લાભાર્થીઓને કઈ યોજનાનો લાભો મળશે તેના વિશે સમજાવ્યા હતા, જેમાં ખાસ કરીને રેશન કાર્ડમાં KYC તેમજ ફાર્મ રજીસ્ટ્રેશન કરવાનો વધારે આગ્રહ રાખ્યો હતો, જેમાં આરોગ્ય વિભાગ મશીન મંગલ તેમજ અન્ય બાબતોનું ખાસ લાભાર્થીઓનું ધ્યાન દોર્યું હતું, જેમાં વન વિભાગના અધિકારીઓ પોતાના ગાર્ડને રાત્રે સભામાં મોકલેલ છે, જેમાં માલધારી સમાજ દ્વારા મળસી પાસ અને અન્ય પ્રશ્નો કરવામાં આવ્યા હતા, જેનો જવાબ વન વિભાગમાંથી આવેલા ગાડી આપેલ નહીં અને કહેલ કે હું હજી 3 મહિના થયા અને હાજર થયો છું, મને બીજી કઈ ખબર નથી જેવા જવાબથી રાતો અધિકારીએ લાલ ગુમ થયા હતા અને આ વિભાગના RFO મિયાત્રા સાહેબને રાત્રે સભામાં ન આવતા પ્રાંત અધિકારીઓ દ્વારા મામલતદારને સૂચના અપાઈ હતી, તેમને નોટિસ ઇસ્યુ કરવામાં આવી હતી। ગામના લાભાર્થીઓને ચોરસવાર પ્લોટ તેમજ આરોગ્ય વિશે તેમજ આંગણવાડીના બહેનોને ખાસ સૂચના આપવામાં આવી હતી। તાલુકા વિકાસ અધિકારીને પ્રાંત અધિકારી દ્વારા કહેવામાં આવ્યું હતું કે સરખી મંડળ વિશે મિશન મંગલ અધિકારીઓને રાત્રે કેમ્પ કરી સૂચના આપી ટ્રેનિંગ આપવામાં આવી હતી, ઉપસ્થિત રહ્યા હતા। જે કેસની ગુજરાતી સાથે પંકજ વેગડા, ભેસાણ।